જ્યાં અરવલ્લી જિલ્લામાં પહેલા જ વરસાદમાં હાઈવે ઓથોરિટીની પોલ ખુલી ગઈ છે, જ્યાં થોડાક જ સમય પહેલા મોડાસા શામળાજી સ્ટેટ હાઈવેનું સમારકામ કરવામાં આવ્યું હતું, પણ અહીં પહેલા જ વરસાદમાં જ મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। મોડાસા શામળાજી 35 કિલોમીટરનું આ હાઈવે છે, જ્યાં હાઈવે પર આવેલા મરડિયા, ઇસરોલ સહિત અલગ અલગ જગ્યાઓ પર ખાડા દેખાઈ રહ્યા છે। પહેલા જ આ રસ્તા પર ખાડા ન હતા, જ્યારે મોડાસાથી શામળાજી જતા 1 કલાક જેટલો સમય લાગતો હતો અને હવે મસમોટા ખાડા પડી જતા 2 થી 2.5 કલાક જેટલો સમય થાય છે। સ્થાનિક તેમજ વાહન ચાલકોની માંગ છે કે રોડ ઓથોરિટી દ્વારા રોડનું સમારકામ કરવામાં આવે। ચોમાસાની સીઝન શરૂ થતાની સાથે જ મોડાસા શામળાજીને જોડતો જે હાઈવે રોડ છે, હાઈવે રોડની ખસ્તા હાલત થઈ જવા પામી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રોડ છે તે રોડ ઉપર 2 થી 3 ફૂટ જેટલા જે ઊંડા ખાડાઓ છે, તે ખાડાઓ પડવાના કારણે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો અપાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ટીવી 13 ગુજરાતી ન્યૂઝ ચેનલ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર અને આપને આ દ્રશ્યો બતાવવાની કોશિશ કરશે કે આ જે મોડાસા શામળાજીને જોડતો જે હાઈવે રોડ છે તે હાઈવે રોડનું સંચાલન ખાનગી કંપની દ્વારા કરવામાં આવે છે અને ચોમાસાની ઋતુમાં આ જે રોડ છે તે રોડની હાલત ડિસ્કો ડાન્સર જેવી થઈ જાય છે, કારણ કે આ રોડ છે તે રોડ ઉપર ઠેર ઠેર આખા રોડ ઉપર 2 થી 3 ફૂટ જેટલા ઊંડા જે ખાડાઓ છે તે ખાડાઓ પડી જાય, ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ચોમાસું શરૂ થાય છે એટલે આ રોડ ઉપર ખાડા પડવાની શરૂઆત થઈ છે। દર ચોમાસે આ રોડની આ જ હાલત થાય છે। વાહન ચાલકો દ્વારા અને આજુબાજુના ગ્રામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ રોડ વાહન ચાલકો અને ગ્રામજનોની માંગણી છે કે જલ્દીથી આ ખાડા પૂરવામાં આવે અને લોકોની જે સમસ્યા છે સમસ્યાનો અંત લાવવામાં આવે। समीर बलोट, टीवी 13 गुजराती, हक थी गुजराती, अरवली। मैं दिल्ली की तरफ से आ रहा था। जैसे ही मैंने गुजरात में प्रवेश किया मोडासा रोड पे, तो यहाँ पे जगह जगह गड्ढे हैं, रोड टूटे हुए हैं और गड्ढों की वजह से जो है ना एक्सीडेंटल केस ज़्यादा होते हैं। इसमें जैसे 2 दिन लगते थे उस रास्ते पे 4 दिन लग रहे हैं, तो जनता को असुविधा हो रही है। मेरी अधिकारियों से और जितने भी संबंधित व्यक्ति हैं उनसे सभी से निवेदन है कि इस पर शीघ्र से शीघ्र कार्रवाई की जाए ताकि जनता को असुविधा ना हो। नुकसान हो रहा है गाड़ियों में, रोड के ऊपर खड्डे हो रहे हैं। अब 300 किलोमीटर तक खड्डे, आदमी कब तक कितना चलेगा? थोड़ा बहुत तो इनको सुविधा चाहिए। पूरी नाइट में हमारा पूरी नाइट गाड़ी चलाना पड़ता है, सोना भी पड़ता है। नाइट के अंदर बड़े बड़े खड्डे हैं, 12-12, 15-15 हजार के काम करा के लेके आ रहे हैं हम। सेठ लोग उल्टा हमारे को गाली दे रहे हैं कि भाई इतना टाइम क्यों लग रहा है। तो इनको यही बोलेंगे भाई खड्डे हैं, रोड के ऊपर ट्रैफिक चल रहा है, रोड की सुविधा अच्छी कर दिया जाए। सरकार से यही निवेदन है हमारा।